હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં। આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી LLB સેમ 1ના પેપર 102 ક્રિમિનલ લો પેપર 1ની અંદર આવતો ટૉપિક જાહેર નોકર દ્વારા અને જાહેર નોકર વિરુદ્ધના ગુનાઓ અંગેની ચર્ચા કરું। આ પ્રશ્નના આ ટૉપિકના જવાબ વિશેની જાણકારી આપીશ। ભારતીય ફોજદારી કાયદા એટલે ક્રિમિનલ લોના કાયદાની અંદર કલમ 166થી 171ની અંદર જાહેર સેવક દ્વારા થતા અને જાહેર સેવક વિરુદ્ધ થતા ગુના અંગેની જોગવાઈ કરવામાં આવી છે। પહેલાં જે છે કલમ 166 જોઈ લઈએ। કલમ 166ની અંદર કાનૂનની અવગણના કરતા જાહેર નોકર અંગેની જોગવાઈ કરવામાં આવી છે કે જો જાહેર નોકર દ્વારા કાનૂનની અવગણના કરવામાં આવે તો તે ગુનો ગણાશે અને તે મુજબ સજા કરવામાં આવશે। કલમ 167ની અંદર ખોટો દસ્તાવેજ બનાવતો જાહેર નોકર અંગેની જોગવાઈ કરવામાં આવી છે। આ કલમ મુજબ જો જાહેર નોકર દ્વારા જાહેર સેવક દ્વારા ખોટા દસ્તાવેજ બનાવવામાં આવે તો તે ગુનો ગણવામાં આવે છે અને તે અંગે થઈ શકતી સજા વિશેની જાણકારી આપવામાં આવી છે કલમ 167માં। એના પછી છે કલમ 168 ગેરકાનૂની રીતે વેપારમાં જોડાતો જાહેર નોકર અંગેની જોગવાઈ કલમ 168ની અંદર કરવામાં આવી છે। આ કલમ મુજબ જો જાહેર સેવકને જે કે વેપારમાં જોડાવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય અને તે ગેરરીતે જો કોઈ વેપારમાં જોડાય તો તે ગુનો બને છે અને તે અંગે જે સજા જે અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે। એના પછી આવે છે કલમ 169। કલમ 169માં ગેરકાનૂની રીતે જો જાહેર નોકર મિલકત ખરીદે તે અંગેની જોગવાઈ કરવામાં આવી છે। મિલકત ખરીદે અથવા તો ઓક્શનમાં એટલે તેની હરાજીમાં ભાગ લે તો તે અંગે થઈ શકતી સજા અને ગુના અંગેની જોગવાઈ કરવામાં આવી છે। એના પછી છે જાહેર નોકરનો સ્વાંગ રચવો એટલે કોઈ સામાન્ય નાગરિક કે સામાન્ય વ્યક્તિ જાહેર નોકર હોવાનો સ્વાંગ રચે એટલે ઢોંગ કરે। આ અંગેની જોગવાઈ કલમ 170ની અંદર કરવામાં આવી છે। કલમ 166થી 169ની અંદર જાહેર નોકર દ્વારા જે ગુના થાય છે તે અંગેની જોગવાઈ છે। કલમ 170થી 171ની અંદર કોઈ વ્યક્તિ જાહેર નોકર તરીકેનો ઢોંગ રચીને સ્વાંગ રચીને અથવા તો તેનો પોશાક પહેરીને જે ગુના કરે છે તે અંગેની જોગવાઈ કરવામાં આવી છે। જાહેર નોકરનો સ્વાંગ રચવો આ અંગેની જોગવાઈ કલમ 170 છે। એના પછી છે કલમ 171 જેની અંદર કપટી ઈરાદાથી જાહેર નોકર જેવો પોશાક પહેરવો કે પ્રતીક રાખવું આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે। સૌપ્રથમ જોઈ લઈએ કલમ 166 કાનૂનની અવગણના કરતો જાહેર નોકર। આ કલમ પ્રમાણે જો કોઈ જાહેર નોકર અથવા જાહેર સેવક બીજી વ્યક્તિને હાનિ એટલે કે નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કાયદાનું ઉલ્લંઘન કરે તો આવા સંજોગોમાં તે ગુનો કરે છે એમ માનવામાં આવશે અને તેને 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે। જો કોઈ વ્યક્તિ જાહેર સેવક તરીકે વર્તવાના સંદર્ભમાં કૃત્ય કરીને કાયદાનું ઉલ્લંઘન કરે એટલે કે જો કોઈ વ્યક્તિ જાહેર સેવક છે અને જાહેર સેવક તરીકે તે કંઈ કૃત્ય કરે અને એના એ કૃત્યના લીધે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો તે ગુનાને પાત્ર બને છે। એના પછી આવે છે કલમ 168। કલમ 168 છે ખોટા દસ્તાવેજ બનાવતો જાહેર નોકર અથવા તો જાહેર સેવક। આ કલમ પ્રમાણે જાહેર સેવકને દસ્તાવેજ તૈયાર કરવાના હોય કે દસ્તાવેજનું ભાષાંતર કરવાનું હોય ત્યારે તે સત્તાનો દુરુપયોગ કરે એટલે એ જાહેર સેવકને દસ્તાવેજ તૈયાર કરવાનું કહેવામાં આવે ત્યારે તે ખોટા દસ્તાવેજ તૈયાર કરે અથવા તો દસ્તાવેજનું ભાષાંતર ખોટું કરે એટલે કે પોતાની સત્તાનો દુરુપયોગ કરે અને આ રીતે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ખોટા દસ્તાવેજ તૈયાર કરે તો આ કલમ પ્રમાણે તે ગુનો બને છે
અને આ પ્રકારના ગુના માટે તેને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે, કેદની સજા થઈ શકે છે. એના પછી આવે છે કલમ 168, ગેરકાનૂની રીતે વેપારમાં જોડાતો જાહેર નોકર. જો કોઈ જાહેર સેવક હોવાના કારણે કોઈ પણ પ્રકારના ધંધામાં જોડાઈ શકે નહીં, તેમ છતાં જો તે કોઈ ધંધામાં જોડાય તો આ કલમ પ્રમાણે ગુનો બને છે અને આ ગુના માટે તેને 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે અથવા દંડની સજા પણ થઈ શકે છે અથવા તો 1 વર્ષ સુધીની કેદની અને દંડની એટલે કે બંને પ્રકારની સજા થઈ શકે છે. એના પછી આવે છે કલમ 169, ગેરકાનૂની રીતે મિલકત ખરીદતો જાહેર નોકર. જો કોઈ જાહેર સેવક પર કાયદા દ્વારા કોઈ ચોક્કસ મિલકત ખરીદવા અથવા તો હરાજીમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ હોય, તેમ છતાં જો તે જાહેર સેવક તેવી મિલકત ખરીદે અથવા તો તે મિલકતની હરાજીમાં ઓક્શનમાં ભાગ લે તો આ કલમ પ્રમાણે તે ગુનો કરે છે. આ પ્રકારના ગુના માટે જાહેર સેવકને 2 વર્ષ સુધીની સજા, કેદની સજા અથવા દંડની સજા થઈ શકે છે અથવા તો 2 વર્ષની કેદની અને દંડની એમ બંને પ્રકારની સજા પણ થઈ શકે છે. જાહેર નોકરનો સ્વાંગ રચવો. અહીંયા જાહેર નગર નથી, જાહેર નોકર છે. જાહેર નોકરનો સ્વાંગ રચવો. કલમ 170, જ્યારે કોઈ વ્યક્તિ એવો દેખાવ કરે કે પોતે જાહેર સેવક છે અને કોઈ હોદ્દો ધરાવે છે એમ દેખાવ કરે કોઈ સામાન્ય વ્યક્તિ, અને આવો દેખાવ કરીને તે કોઈ કાર્ય કરે અથવા કાર્ય કરવાનો પ્રયત્ન કરે તો આ કલમ પ્રમાણે તે ગુનો છે. આ પ્રકારના ગુના માટે જે તે વ્યક્તિને 2 વર્ષ સુધીની સજા અથવા દંડની સજા અથવા 2 વર્ષની કેદની અને દંડની એમ બંને પ્રકારની સજા થઈ શકે છે. હવે આવે છે છેલ્લું, કપટી ઈરાદાથી જાહેર નોકર જેવો પોશાક પહેરવો કે પ્રતીક રાખવું. કોઈ પણ જાહેર સેવકનો ગણવેશ હોઈ શકે, ટ્રાફિક પોલીસનો હોય કે પોલીસનો હોય કે કોઈ પણ નેવીનો, કોઈ પણ જાહેર પોશાક જે હોય છે જાહેર સેવકનો પોશાક એટલે ગણવેશ, એનો યુનિફોર્મ. જ્યારે કોઈ વ્યક્તિ જાહેર સેવક ન હોવા છતાં તે જાહેર સેવકનો ગણવેશ પહેરે અથવા જાહેર સેવક રાખતા હોય તેવું કોઈ પ્રતીક, કોઈ નિશાની, કોઈ સિમ્બોલ રાખે અને તેમ કરવામાં તેનો કોઈ ઈરાદો બીજાઓને એવું માનવાને પ્રેરવાનો હોય કે તે આવા પ્રકારનો જાહેર સેવક છે, એટલે આવો ગણવેશ પહેરીને એ પોતાને જાહેર સેવક બતાવવા માંગતો હોય, તો આ પ્રકારના ગુના માટે તેને 3 માસ સુધીની કેદની સજા થઈ શકે છે અથવા 200 રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે અથવા તો કેદની સજા અને દંડની સજા એમ બંને પ્રકારની સજા થઈ શકે છે. કલમ 167, 166, 167, 168 અને 169 આ જે કલમો છે એ જાહેર સેવક તેની સત્તાનો દુરુપયોગ કરે છે આ કલમ પ્રમાણે, અને તેથી તે જુદા જુદા સંજોગોમાં ગુનેગાર બને છે અને તે અંગેની જે સજા થઈ શકે છે તેની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર સેવક પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે અને જાહેર સેવક હોવાના કારણે તે પોતાની જે સત્તા મળી છે અને પોતાનો જે હોદ્દો છે તેનો ગેરવાજબી લાભ ન ઉઠાવે અથવા અન્ય કોઈ વ્યક્તિને હાનિ ન પહોંચાડે, નુકસાન ન પહોંચાડે, તે માટે આ કલમ 166 થી 169ની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 170 અને 171 આ કલમ પ્રમાણે કોઈ વ્યક્તિ જાહેર સેવક હોવાનો દેખાવ કરે અને આ રીતે દેખાવ કરીને કોઈ કૃત્ય કરે અને અન્યને નુકસાન કરવાનો પ્રયત્ન કરે, હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે તો તેથી તે વ્યક્તિ ગુનેગાર બને છે અને તે અંગેની જોગવાઈ આની અંદર કરવામાં આવી છે. આશા રાખું છું તમને આ જે ટૉપિક છે એ સમજાઈ ગયું હશે. આ પણ આઈએમપી ટૉપિક છે. રાજ્ય વિરુદ્ધના ગુના, લગ્ન સંબંધી ગુના, અલગ અલગ પ્રકારના ગુનાઓ વિશે આપણે ભણીએ છીએ. એમાંનો આ એક ખાસ પ્રકારનો ગુનો છે જેમાં જાહેર નોકર દ્વારા અને જાહેર નોકર વિરુદ્ધ થતા ગુનાઓ અંગેની ચર્ચા કરવામાં આવી છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
શેર કરજો, કોમેન્ટ કરજો અને તમે વધુ બીજા કયા ટૉપિક ઉપર કયા વિષય ઉપર વિડીયો જોવા માગો છો તે મને કોમેન્ટમાં જાણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.